बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने डोलनी પડદી બનાવીશું। ક્રોશેટના અંદર આપણે પડદી રેડી કરીશું ડોલ વાસ્તે। ઘાઘરો બી રેડી થઈ ગયો તો હવે આપણે પડદી રેડી કરીએ છીએ। સી ગ્રીન, રાની પિંક અને ગોલ્ડન કલર આપણે લેવાનો છે। ગોલ્ડન કલર હેડ્સના માટે છે। સી ગ્રીન અને ડાર્ક પિંક રીધા બનાવીશું। સૌથી પહેલાં આપણે સી ગ્રીન યુઝ કરીએ છીએ। મેજિક રિંગ, वन चेन, 6 SC, 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટીચ, 1 ચેન। સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું। 12 SC આપણા કમ્પ્લીટ થશે। સ્લીપ સ્ટીચ અને 1 ચેન। થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીશું। 18 SC આપણા કમ્પ્લીટ થશે। ફોર્થ રાઉન્ડ 2 ટાઈમ SC, 1 ટાઈમ SC, સેકન્ડ ટાઈમ SC, થર્ડના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીશું। 24 SC આપણા કમ્પ્લીટ થશે। ફિફ્થ રાઉન્ડ 3 SC, 1 2 3, ફોર્થના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીશું। 30 SC આપણા કમ્પ્લીટ થશે। 6 રાઉન્ડ 4 SC, 1 2 3 4, 1 ટાઈમ ઇન્ક્રીઝ। 6 ટાઈમ કરીશું। 36 SC अपना कंप्लीट થશે। 7th राउंड 5 SC, 2 3 4 5, 1 टाइम इंक्रीज। 6 टाइम करीશું। 42 SC अपना कंप्लीट થશે। 8th राउंड 6 SC, 1 2 3 4 5 6, 1 टाइम इंक्रीज। 6 टाइम करीશું। 48 SC अपना कंप्लीट થશે। 9th राउंड 1 2 3 4 5 6 7 SC, 1 टाइम इंक्रीज। 6 टाइम करीશું। 54 SC अपना कंप्लीट થશે। 10th राउंड 8 SC, 1 2 3 4 5 6 7 8, 1 टाइम इंक्रीज। 6 टाइम करीશું। 60 SC अपना कंप्लीट થશે। 11th राउंड 9 SC, 1 2 3 4 5 6 7 8 9, 1 टाइम इंक्रीज। 6 टाइम करीશું। 66 SC अपना कंप्लीट થશે। આટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી 11 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો। 12 13 14 15 16 17 18, 7 રાઉન્ડ આપણે 66 SCના કમ્પ્લીટ કરવાના છે। આટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી આપણે ચેન બનાવવાની। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 15 चेन। 36 SC अपने 36 જે લૂપ છે આપણા એને સ્કીપ કરી આપણા ચેન અટેચ કરીશું। પાછળની સાઈડથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 15 આવે। આ પછી જે 16 છે આ બાજુ આપણે SC કરી લેવાનું। ને 1 છે અંદર
જ્યાં 15 આવે તો આ બાજુ આપણે સ્ટોપ થઈને 1 એસી લઈ લેવાનું છે ને 1 ચેન. સેમ આગળ અને પાછળની સાઈડથી 15 એસી લઈને પછી આપણે ચેન બનાવવાની છે. અને અહીંયા જે સેકન્ડ રાઉન્ડ આવે છે સેકન્ડ સાઈડ પર 15 સ્કીપ કરીને આપણે એસી બનાવવાનું છે. એ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ રાઉન્ડ આપણે એસી કરીએ છીએ. આજે આપણે બનાવેલા છે હેડ એના ઉપર એસી થશે. આખું હેડ આપણે એસીથી કમ્પ્લીટ કરી લેવાનું. હેડનું આખું કમ્પ્લીટ થાય આખું ફરતું કરી ને પછી અહીંયાથી ચેનના ઉપર આપણે એસી લેવાનું છે. ચેનના ઉપર એસી લઈ ને અહીંયાથી આપણું પાછું પાછળની સાઈડ જઈને ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરવાનું છે. આખું આપણે પૂરું એમ જ કમ્પ્લીટ કરીશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 5 રાઉન્ડ પાછળથી કે આગળ સુધી પૂરું આપણે 5 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે એસીના. તો આપણું રીધાનો યોગ બનીને રેડી થઈ જશે. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે કલર ચેન્જ કરવાનું છે. રાની પિંક લેવાનું. વન ચેન ને હરેકમાં રાની પિંકથી હવે 1 ટાઈમ એસી કરી લેવાનું છે. આખું 1 ટાઈમ આપણે રાની પિંકથી કમ્પ્લીટ એસી કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. કલર ચેન્જ સી ગ્રીન કલર લઈએ છીએ. 1 ચેન 1 ટાઈમ એસી 1 ટાઈમ એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. વન ટાઈમ એસી 1 ટાઈમ એસી ઇન્ક્રીઝ. એ તો આપણે આખું રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ છીએ. ડોલના 5 રાઉન્ડ્સ થઈ ગયા. એના પછી આપણે નેક્સ્ટ રાઉન્ડમાં 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ એમ કરીને આપણે પૂરું રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે. ને પાછા આપણે 5 રાઉન્ડ્સ સેમ સિંગલ સ્ટીચમાં ઉતારવાના છે. તો આપણું યોગનું પેટર્ન આવશે. એના પછી આપણે જેમ ઘાઘરામાં રેડી કીધું હતું તો રાની પિંકના રાઉન્ડ કરવાના છે. તો સી ગ્રીન એવી રીતના આપણે પડદીના અંદર કમ્પ્લીટ કરી લઈએ છીએ. અને એન્ડના અંદર 1 ટાઈમ એસી ને 1 ટાઈમ ડીસી કરીશું. એન્ડના અંદર આપણા હાથનું અહીંયા સુધી હોય એટલું આપણે કમ્પ્લીટ કરવાનું છે. આખી ડોલની આપણી પડદી બે રીતના રેડી થઈ ગઈ. આપ જોઈ શકો છો. આપને મેં 1 ટાઈમ રિપીટ કરી દઉં છું કે આપણે જે માથા ઉપરનું હેડ એ બનાવ્યું છે એના પછી 15 એસી લઈને 15 ચેન પછી 34 એસી આપણે સ્કીપ કરીને અહીંયા આપણે અટેચ કરવાનો સ્લીપ સ્ટીચ લેવાનો. એના પછી આપણે જે બેક સાઈડ છે વાતી કે ચેનના ઉપર એસી કરવાનું છે. 5 રાઉન્ડ કરવાના. 5 રાઉન્ડ કમ્પ્લીટ થયા પછી 6મા રાઉન્ડમાં કલર ચેન્જ કરવાનું છે. પિંક કલર લીધા પછી એના પછી નેક્સ્ટ નીચેનું આવે છે રાઉન્ડ 1 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ કરીને પૂરું રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું. આટલું કમ્પ્લીટ થયા પછી 5 રાઉન્ડ આપણે જે આ નીચેની સિંગલ એસી છે એના લેવાના. એના પછીનું જે રાઉન્ડ છે 6 રાઉન્ડ ભાભી 5 ટાઈમ 1 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ એવી રીતે કમ્પ્લીટ કરવાનું. અને 5 થી કે 7 રાઉન્ડ આપણે નીચે સુધી લઈ લેવાનું. આટલું કમ્પ્લીટ થયા પછી 2 રાની પિંક 2 સી ગ્રીન 1 ટાઈમ એસી વાળું અને 1 ટાઈમ ડીસી વાળું. એટલે આપણી આખી પડદી રેડી થઈ જાય છે. આપ જોઈ શકો છો. આપણે હવે હેડ્સ બનાવી લઈએ છીએ. એના હાથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું છે અને ચેન બનાવી લઈએ છીએ. 1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 ચેન આપણી હેડ બરાબર આવી જાય એવી રીતના અહીંયા આપણે હરેકના અંદર પહેલે એસસી, સેકન્ડના અંદર એચડીસી, થર્ડના અંદર ડીસી કરીશું 1 ટાઈમ. એના જ અંદર આપણે ડીસી કરીએ છીએ સેકન્ડ ટાઈમ. એના જ અંદર ડીસી આપણે કરીશું થર્ડ ટાઈમ. પાછું 1 ટાઈમ એચડીસી, 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 ડીસી 1 ટાઈમ. એના નેક્સ્ટમાં ડીસી 1 ટાઈમ. એના નેક્સ્ટમાં એચડીસી, 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 એના નેક્સ્ટમાં એચડીસી, એના નેક્સ્ટમાં એચડીસી. 1 ચેન લઈને થોડું લોંગ થ્રેડ કટ કરીએ જ સ્ટીચ કરવાને. ક્રોશિયાની સોયમાં આપણે પોરવી લેવાનું છે. એ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે એને અહીંયા અટેચ કરી દેવાનું હેર્સ પેટર્નમાં. અમે સ્ટીચ કરી લેવાનું છે. हेड्स बनी गया. थ्रेड अपने कट कर लेवानुं. एना पछी अपने सी ग्रीन जे कलर छे आ वालू A1 अंदर अपने क्रोशियानी सोय पोरवी लेवानी छे. आटલું कम्प्लीट थया पछी डोलने अपने बराबरथी जोई लेवानुं के आपनुं बराबर मुकायुं छे. एना पछी अपने एने स्टीच करवानुं छे. हेड जे छे आपनुं एने आखुं स्टीच करी देवानुं. थोड़ा थोड़ा डिस्टन्स पर जेनाथी પડદી શું ખુલશે ને આપણી બરાબરથી બેસી જશે. અહીંયા જે વખત આપ નેકના પાસે આવો આ બાજુ બી આપણે સ્ટીચ કરી લેવાનું છે. નેકના સાઈડનું બી पूरा अपने एने बराबर थी आम स्टीच करी लीए छे. पर्दी स्टीच कर लीधी. हवे अपने बराबर मिडलनी साइड पर आज अपनो मिडल छे आ साइड पर आववानुं. कम्प्लीट थई गयुं. हवे अपने जे हेड्स अहींया स्टीच कीधा छे हाथी सी ग्रीन कलरનું થ્રેડ લેવાનું છે. ચેન બનાવવાની છે આપણે પહેલે. આપણે ચેન કેટલી બનાવવાની છે કે અહીંયા સુધી આપણું ઢંકા જાય એટલી ચેન બનાવવાની છે. અહીંયા સુધી આપણું આવવું જોઈએ નીચે સુધી એટલી આપણે ચેન રેડી કરી લઈએ છીએ. આ ચેન આપણે આ સાઈડથી આખી અહીંયા સુધી આમ લઈ લીધું. એના પછી આપણે 1 ચેન સ્કીપ કરીને એચડીસી બનાવીએ છીએ. હાફ ડબલ ક્રોશિયો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે.
આ ચેનના ઉપર જ આપણું આખા આવી રીતના રેડી થઈ ગયું. એના પછી આપણે ચેન બનાવવાની છે. 35 ચેન આપણે રેડી કરવાની છે. ક્રોશેની સોયમાં પોરવી લેવાનું. આવી રીતના આપણે 2 પીસ રેડી કીધા છે. વન અને 2 આપણે કસ બનાવીએ છીએ. આમ સ્ટીચ કરી દેવાનું. પછી આને હેડ સાથે બી સ્ટીચ કરી દેવાનું કે ખુલશે નહીં. એ તો આપણે બંને કસ સેમ અટેચ કરી લેવાના છે. એ તો 2 કસ આપણે સ્ટીચ કરી લીધી. પછી કસ આપણે બાંધી દેવાનું. કસ બંધાઈ ગઈ. એના પછી આપણે આજે સાઈડ બનાવ્યું હતું એને સ્ટીચ કરવાનું છે. તો આપણે હાફ ડબલ ક્રોશો જે ચેન બનાવી પછી તે આપણે અહીંયાથી કે આને આમ સાથે અટેચ કરવાનું છે. આખું આમ પૂરું અટેચ થશે ને પછી આપણે આ પડદી પાસે આવીને આમ કરી દઈશું. આપણી પડદીનું સાઈડ બી રેડી થઈ જશે. આમ અહીંયાથી આપણે એને બહાર થોડું નીકાળવાનું છે. આવી રીતના રેડી થઈ ગઈ. એના પછી આપણે રાની પિંક લેવાનું છે. ક્રોશેની સોયમાં થોડું આપણે એને પોરવી લઈએ છીએ રાની પિંકને. આ વન સાઈડ પર લઈ આવવાનું. રાની કલરનું અહીંયા આપણે હાથથી જ આમ નોટ બનાવી લેવાનું છે. આપણે એની સાઈડની પિન બનાવીએ છીએ. એટલા જ આપણે 4 થી 5 વાર કરી લેવાનું. આમાં અટેચ કરીને એને બી આપણે થ્રેડ નીકાળી દેવાનું. તો આપણે એની પિન બી બનીને રેડી છે માથાની. दाऊदी बोरा पैटर्न में दीदा वाली पैटर्न में अपनी डॉल बनी रेडी है। आप सगले ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पाए तो कमेंट्स में जरूर पूछिए। आप सगलानु सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।